કચ્છ ઉદયની પહેલ તરસ અંતર્ગત લોકોની પાણીની તરસને બયાન કરવાનું બીડું કચ્છ ઉદયે ઝડપ્યું છે। કચ્છમાં છેલ્લા 3 વર્ષથી અનિયમિત વરસાદને પગલે ચાલુ વર્ષે પાણીની ખેંચ વર્તાઈ છે। કચ્છમાં ઠેર ઠેરથી પાણીની તરસ માટેનો પોકાર ઉઠ્યો છે। કચ્છમાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો હોય, તાલુકા મથક હોય કે શહેરી વિસ્તારો પણ પાણીની સમસ્યા તમામ સ્થળોએ જોવા મળે છે। ત્યારે આજે કચ્છ ઉદયની પહેલ તરસમાં વાત કરીશું કચ્છ તેમજ હિન્દુસ્તાનના છેવાડે આવેલા અબડાસા તાલુકાની। કચ્છમાં પાણીની સૌથી વધુ સમસ્યા હોય તો છેવાડાના લખપત અને અબડાસા તાલુકામાં છે। તેમાંય અબડાસા તાલુકાના અનેક ગામડાઓ અને વાંઢોમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો હાલાકી વેઠી રહ્યા છે। બૂંદ બૂંદ પાણી માટે લોકોને વલખા મારવા પડે છે। ખાસ કરીને વાંઢોમાં રહેતા લોકો તળાવ, ડેમ કે કૂવાઓ તળિયા ઝાટક થઈ જતાં પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। પીવાના પાણી માટે પણ લોકોને રઝળપાટ કરવી પડે છે। ખાસ કરીને અબડાસાના ગરડા પંથક અને માલધારીઓની વાંઢોમાં પાણીની પરિસ્થિતિ અત્યંત દયનીય છે। ગરડા પંથકના રામપર, લૈયારી, ત્રંબો, સૂરજપર, કેરવાંઢ, મોહાડી, ચરોપડી સહિતના મીઠી ડેમ પર નભતા ગામોની સ્થિતિ કઠિન છે। અબડાસાના મીઠી ડેમમાં પાણી પૂર્ણતાને આરે છે, તેથી ગ્રામજનોને તેમજ વાંઢ વિસ્તારોમાં પૂરતું પાણી મળી શકતું નથી। જ્યારે અબડાસાના તેરા, ઉત્સિયા, હમીરપર, બીટા, કાળા તળાવ, ધીરવાપીર વાંઢ, ભીમપર, નાની તેમજ મોટી બાલાચોડ સહિતના ગામો અને વાંઢોમાં પાણીની પાઇપલાઇનો જૂની થઈ ગઈ હોવાથી પ્રેશરથી પાણી મળી શકતું નથી। માટે આ ગ્રામજનોને ટેન્કરના ફેરાઓ વધારવા માટેની માંગ કરી છે। આ ઉપરાંત અબડાસા તાલુકાના કોઠારામાં સ્થાનિકોને નિયમિત પણ પાણી મળી રહ્યું છે, પરંતુ ડુમરા, સુથરી તેમજ ખીરસરા પંથકમાં પણ પાણીની સમસ્યા છે। કચ્છના અબડાસામાં 129 ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિકોનું માનીએ તો તંત્ર દ્વારા હજી સુધી અર્ધ અછતની કોઈ રાહત સરકાર કે તંત્ર દ્વારા આપવામાં આવી નથી। અછતની સ્થિતિ વચ્ચે અબડાસાના અનેક માલધારીઓ પોતાના પશુધન સાથે હિજરત કરી ગયા છે, તો વાંઢોના લોકો પોતાના તકદીર જ પાણી સામે ઝઝૂમવા માટે લખાઈ હોય તેવું માની ઝઝૂમ્યા કરે છે। પાણી અને ઘાસ માટેની માંગ કરે તો પણ ક્યાં કરે, કેમ કે તંત્ર અને સરકાર લોકોની રજૂઆતો ક્યાં સાંભળે છે। અબડાસાના વેરાન વનવગડામાં માલધારી પોતાના છૂટાછવાયા પશુધન અને પરિવાર કબીલા સાથે દર ભટકી રહ્યા છે। અછતગ્રસ્ત અબડાસામાં પાણીની સ્થિતિ અત્યંત કફોડી છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય રાહત કામો હાથ ધરાય તે અનિવાર્ય છે। કચ્છની ગૌશાળાઓમાં અછત કે અર્ધ અછત જાહેર કરીને સરકાર દ્વારા સબસિડી પૂરી પાડીને સહાય કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા મથક ભુજ ખાતે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। ગૌશાળા પાંજરાપોળ અખિલ કચ્છ યુવા સંઘના બેનર હેઠળ ગત 21મી એપ્રિલથી અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યા છે, જેમાં આજે ત્રીજા દિવસે પણ સરકાર કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર નિર્ણય ન લેવાતા પાંજરાપોળો અને ગૌશાળાના પ્રતિનિધિઓ પોતાની લડતને ઉગ્ર બનાવવા માટેની ચીમકી ઉચ્ચારી છે, જેમાં જો સરકાર નિર્ણય નહીં લે તો આગામી 27મી એપ્રિલે તમામ ગૌશાળાઓ પોતાના ઢોર જે તે તાલુકાની મામલતદાર કચેરીએ સુપ્રત કરશે। ઉપવાસીઓની માંગ મુજબ કચ્છની 59 ગૌશાળાઓ અને પાંજરાપોળ સંસ્થાઓને સરકારી સબસિડીનો લાભ મળતો નથી અને ઘાસચારા અને પાણીની તંગી વચ્ચે ઢોરોનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે, ત્યારે સરકાર ગૌશાળાઓ માટે રાહત જાહેર કરે તેવી માંગ ઉઠી છે। ભુજ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓની સમસ્યાએ અધમ મચાવ્યો હતો, પરંતુ ભુજ નગરપાલિકા દ્વારા આખરે ઢોરવાડો શરૂ કરાયો, જેમાં ભુજ શહેરમાં રખડતા પશુઓને પાંજરે પૂરવામાં આવી રહ્યા છે। છેલ્લા 4 દિવસમાં ભુજ શહેરમાં રખડતા 62 જેટલા પશુઓને ઢોરવાડાઓમાં પૂરવામાં આવ્યા છે, જેમાંથી 8 પશુઓને તેમના માલિકો છોડાવી ગયા છે, જ્યારે હજી પણ 54 પશુઓ ભુજ નગરપાલિકાના ઢોરવાડામાં છે। પોતાના ઢોરને મુક્ત કરવા માટે આવતા માલિકો પાસેથી ભુજ નગરપાલિકા દ્વારા પશુ દીઠ 2000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે છે, જે મુજબ 4 દિવસમાં ભુજ નગરપાલિકાને 16000 રૂપિયાની આવક પણ થઈ છે। છેલ્લા 5-6 દિવસથી આપણે ભુજમાં રખડતા ઢોરો માટે જે વાડો બનાવવામાં આવ્યો હતો, આજ દિવસ સુધી હમણાં 60થી 62 આંખલા અને ગાયું અને નાના વાછરડા અત્યારે વાડામાં છે ને ઝુંબેશ હજુ પણ ચાલુ છે। જે ઢોરોને પકડવામાં આવે છે એને પણ સારી રીતે નગરપાલિકા દ્વારા માવજત પણ કરવામાં આવે છે। ભુજના સહયોગ હોલ ખાતે બિનસરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓના તમામ સંઘોની સંયુક્ત ઉપક્રમે 1 દિવસીય શૈક્ષણિક વહીવટી અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણમાં પરિવર્તન લાવવા ઉપરાંત તેની ગુણવત્તામાં સુધારો લાવવા મંથન કરાયું હતું। શૈક્ષણિક અધિવેશનના પ્રારંભે કચ્છ યુનિવર્સિટીના વીસી સીબી જાડેજા, માધ્યમિક શિક્ષણાધિકારી મધુકાંત આચાર્ય, પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકી, ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં પ્રથમ ઉદ્ઘાટન સત્ર મળ્યું હતું। આ સત્રમાં તમામ વરિષ્ઠ અધિકારીઓએ શિક્ષણ સંઘોનું માર્ગદર્શન કર્યું હતું। સેમિનારમાં ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના 650 જેટલા પ્રતિનિધિઓ જોડાયા હતા। અધિવેશનના બીજા સત્રમાં રાજકીય ક્ષેત્રના મહાનુભાવોએ પોતાની વાત રજૂ કરીને શિક્ષણમાં સુધારા વધારા અને ગુણવત્તા લાવવા પર ભાર મૂક્યો હતો। ત્રીજા અને અંતિમ સત્રમાં ખુલ્લા મંચમાં શિક્ષણ ક્ષેત્રની વહીવટી ગૂંચો અંગે મુક્ત ચર્ચા કરવામાં આવી હતી।
આમ પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ સુધીના ક્ષેત્રના જે ટોચના વ્યક્તિઓ છે એમનું માર્ગદર્શન આ સત્રમાં મળવાનું છે. દ્વિતીય સત્રમાં રાજકીય ક્ષેત્રના લોકો પરંતુ એમનું ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય એવા વ્યક્તિઓ, માની લો દાખલા તરીકે કચ્છના સાંસદ છે તો એ પોતે પણ એક વખત શિક્ષક રહી ચૂક્યા છે, એવા વ્યક્તિઓનું પણ બીજા સત્રમાં માર્ગદર્શન રહેશે. ત્રીજા સત્રમાં શિક્ષકોને શિક્ષણ માટે જે કંઈ વહીવટી મૂંઝવણો હોય, મુશ્કેલીઓ હોય એને અંગેનું પણ એક ઓપન સત્રનું આયોજન કરવામાં. આમ 3 સત્રના માધ્યમથી શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન મળશે. કચ્છ જિલ્લા ભાજપના નવા પ્રમુખની વરણી થયા બાદ નવી કારોબારી તેમજ તાલુકા ભાજપના સંગઠનની રચના કરવામાં આવી, પરંતુ કારોબારી અને તાલુકા સંગઠનમાં લઘુમતી સમાજને ક્યાંય પણ સ્થાન ન આપતા અંદરખાને વિરોધ શરૂ થયો છે. પ્રદેશ ભાજપ લઘુમતી કારોબારીના સભ્ય અને ભુજ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ મામદ સિદ્દીક જુનેજાએ પ્રદેશ ભાજપના પ્રમુખ વિજય રૂપાણીને લેખિત રજૂઆત કરી છે, તેમજ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલને પણ આ અંગે રજૂઆત કરી છે. કચ્છ જિલ્લા ભાજપની કારોબારીમાં લઘુમતી સમાજને અન્યાય થતાં રજૂઆત કરાઈ છે, પરંતુ પ્રદેશ ભાજપ લઘુમતી કારોબારીના સભ્ય અને ભુજ લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ મામદ સિદ્દીક જુનેજાએ જણાવ્યું છે કે આ એક ભૂલ હતી, પણ હવે તેને સુધારી લેવામાં આવી છે અને તાલુકા કારોબારીમાં લઘુમતી સમાજના અગ્રણીઓનો સમાવેશ પણ કરવામાં આવી રહ્યો છે. કારણ કે આ વર્ષ આગામી વર્ષ ઇલેક્શનનો વર્ષ છે અને એક સમાજને બિલકુલ જો કે આપણને સ્થાન ન મળે તો એનાથી પાર્ટીને ક્યાંક નુકસાની થાય, એટલે જ કે પાર્ટીને નુકસાની ન થાય એના માટે મેં પાર્ટીનું ધ્યાન દોર્યું હતું અને પ્રદેશ કક્ષાએ વિજયભાઈ રૂપાણીને મેં જાણ કરી હતી અને એનાથી વિજયભાઈની સૂચનાથી એના પછી પાર્ટીએ ડિસિઝન પણ લીધું અને અત્યારે જે તાલુકા અને શહેર મંડળોની રચના થાય છે એમાં સ્થાન આપ્યું પણ છે અને મને લાગે છે કે હજી જે જિલ્લાની કારોબારીમાં રહી ગયું છે એમાં પણ ચોક્કસ પાર્ટી જિલ્લામાં પણ હોદ્દેદાર તરીકે અને કારોબારીમાં પણ સ્થાન ચોક્કસ અમારા મુસ્લિમ સમાજને આપશે. આરટીઓ રિલોકેશન રાજગોર મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે, જેમાં આજે ભવ્ય પોથીયાત્રાથી કથાનો પ્રારંભ થયો હતો. નાગેશ્વર મહાદેવ મંદિરથી વૃંદાવન ધામ ખાતે કથા મંડપ સુધી ભવ્ય પોથીયાત્રા મોટી સંખ્યામાં રાજગોર સમાજના લોકો ઉમટ્યા હતા. કથાના મુખ્ય યજમાન તરીકે નીતિનભાઈ વિઠ્ઠલદાસ માકાણી તેમજ ગૌરવ હરેશભાઈ મોતા દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે. વ્યાસાસનેથી માધાપરના સિદ્ધિવિનાયક મંદિરના હિતેશ નવીનચંદ્ર પંડ્યા દ્વારા કથા શ્રવણ કરાવવામાં આવે છે. કથા દરમિયાન આગામી 26મીએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે, તેમજ રાત્રે લોક ડાયરાનું આયોજન કરાયું છે. 27મીએ દાંડિયા રાસ, 28મીએ રૂક્ષ્મણ વિવાહ તેમજ હાસ્ય દરબારનું આયોજન કરાયું છે. આગામી 29મી એપ્રિલે કથા વિરામ પામશે, જ્યારે 30મીએ નારાયણ યજ્ઞનું ભવ્ય આયોજન મહિલા મંડળ દ્વારા કરાયું છે. કથાના આયોજનમાં વિવિધ દાતાઓ દ્વારા સહયોગ સાંપડી રહ્યો છે. આરટીઓ રિલોકેશન રાજગોર મહિલા મંડળના પ્રમુખ હસ્તાબેન માકાણી, ઉપપ્રમુખ ચંદ્રિકાબેન બાવા, વર્ષાબેન વ્યાસ, મંત્રી લતાબેન વિઠા, સહમંત્રી તન્નાબેન મોતા, ખજાનચી કૃપાબેન અજાણી, સહખજાનચી હેમલતાબેન નાકર સહિત કારોબારી સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સવારે 8:30 વાગે અહીંયાથી નાગેશ્વર મંદિરથી કરી અને વૃંદાવન ધામ સુધી પોથીયાત્રા હતી અને હવે સવારની પૂજાનો કાર્યક્રમ છે અને બપોરે 3 થી 7નું કથાનું રસપાન છે. સમાચારોમાં સમય થયો છે વધુ એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. રોયલ નર્સરી, શરદબાગ, ભુજ, કચ્છ. ફળ, ઝાડ તથા ફૂલ છોડના રોપા વ્યાજબી ભાવે મેળવવાનું એકમાત્ર જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર સ્થળ. અમારી પાસેથી તમામ પ્રકારના ફળોના રોપા, ફૂલ છોડ, ઇન્ડોર તથા આઉટડોર ડેકોરેટિવ પ્લાન્ટ્સ હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. નવા બગીચા તૈયાર કરવા માટે તેમજ બગીચાના મેન્ટેનન્સ માટે આજે જ સંપર્ક કરો. રોયલ નર્સરી, શરદબાગ, ભુજ, કચ્છ. સંપર્ક પબુભાઈ ગઢવી. મોબાઈલ નંબર 9825857394. ઇબ્રાહિમ સુમરા. મોબાઈલ નંબર 9913113710. सांघी फ्री हिट, शादी नहीं सांघी मांगो અને ઘર બાંધો અમારા ખર્ચે. શરતો લાગુ.